ઓકે. ઓકે. સરસ. સૌ સ્ટાર્ટ કરીએ પહેલા પ્લીઝ હું તમને કહી દઉં કે જ્યાંથી બી તમે જોઈન કર્યું છે તો તમે એક્ઝેક્ટલી ક્યાંથી છો, તમારું લોકેશન શું છે. તમારું નામ તો અહીંયા આવી જ જાય છે, તો નામ સાથે તમે એ લખશો કે તમે ક્યાંથી જોઈન થયા છો, તો થોડું મને બી ખ્યાલ આવે અને ક્યાંથી છો, કારણ કે ફર્સ્ટ ટાઈમ ઘણા લોકો મીટિંગમાં જોઈન કરી રહ્યા હશે. ઓકે, હિતેશભાઈ પ્રજાપતિ ગાંધીનગરથી છે. વેરી ગુડ. ઓકે. ઓર બીજું તો ડાયરેક્ટ પૂછી જ લો. મિતેશભાઈ તમે ક્યાંથી છો? બેચરાજીથી છે ચાંદની. ઓકે, ગ્રેટ. ગાંધીનગર, બેચરાજી, સરસ, ગ્રેટ. ઓર મિતેશભાઈ તમને જો અવાજ આવતો હોય તો રિપ્લાય આપો, જો મીટિંગ સાંભળી રહ્યા હોય અને કંઈક કામમાં હોય તો પછી વાંધો નહીં. સરસ. ઓકે, તો બીજો મારો પ્રશ્ન એ છે કે તમને અમારા બીસીઆઈટી પ્રોગ્રામ વિશે થોડો કંઈક ખ્યાલ આવ્યો હશે, તો ક્યાંથી ખ્યાલ આવ્યો? પાટણથી. ઓકે, થેન્ક યુ કમલેશભાઈ, પાટણથી છે. ગ્રેટ. તો તમને આ બીસીઆઈટી પ્રોગ્રામ ગ્રુપની ક્યાંક લિંક મળી હશે, અમારા ટીમ સાથે વાત થઈ હશે, તો એક્ઝેક્ટલી તમને ક્યાંથી ખબર પડી? તમને અમારા વિશે ક્યાંથી જાણો છો? સરસ, ઇન્સ્ટાગ્રામ પરથી જાણો છો. ગ્રેટ. ઓકે, બીજું કોઈ? ઓકે, સરસ. ઓકે, તો આજે તમે બીસીઆઈટી ના મીટિંગ્સ માટે તમે આવ્યા છો અને આપણે એના માટે વાત કરવાની છે. તો તમે અહીંયા શું સમજવા માટે અથવા શું જાણવા માટે આવ્યા છો, અથવા તમારો કઈ ક્વેશ્ચન્સ મગજમાં છે, શું તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે જેથી કરીને હું તમારી સાથે શેર કરી શકું? કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તમારો ક્વેશ્ચન્સ. અને જો તમારે માઇક પર આવવું હોય તો માઇક પર પણ આવી શકો છો. ઓકે, હું અનમ્યુટ માટેનો ઓપ્શન્સ તમને આપી દઉં છું. અનમ્યુટ કરી શકો છો તમે. તમારો જે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો છો, અથવા ચેટમાં પણ તમારે લખવું હોય તો લખી શકો છો. કે આજે આપણે મીટિંગ કરી રહ્યા છીએ, તો આ મીટિંગ રિલેટેડ બીસીઆઈટી જે પ્રોગ્રામ છે એના રિલેટેડ તમારે કોઈ ક્વેશ્ચન્સ હોય અથવા શું જાણવા માટે તમે આવ્યા છો, શું જાણવું છે તમારે, તમારો ક્વેશ્ચન્સ હોય તો ઓકે. ઓનલાઈન કોર્સ ઇન્સ્ટાગ્રામ ઓનલાઈન કોર્સ સેલ થ્રુ થઈ શકે? થઈ શકે તો તમે માઇક પર આવી શકો છો, એકવાર અનમ્યુટ કરી શકો છો. મેં અહીંયાથી આસ્ક ટુ અનમ્યુટ કરેલું છે. કોર્સ સેલ્સ ની વાત કરું તમે કે કોર્સ કરવાની વાત કરો છો? અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે છીએ. તમારે ઓનલાઈન શીખવું છે તો બી અમે શીખવાડશું, ઓફલાઈન શીખવું છે તો પણ શીખવાડશું. આ કેવું છે, હું પછી પેલું બોલવાનું ચાલુ કરું, તમને ચાન્સ જ ના મળે. એના કરતા બેટર છે કે મારો અર્થ મોબાઈલ ફોનથી કરી શકાય. હા, ડેફિનેટલી કરી શકો છો. અમારી એપ્લિકેશન છે અને એપ્લિકેશન ઉપર જ તમને અમારા કોર્સિસ બી થઈ જશે. બધું જ સપોર્ટ તમને મોબાઈલથી થઈ જશે. મોબાઈલ ઉપર બધી જ ફેસિલિટી અવેલેબલ છે, જેની અમે તૈયારી કરી દીધી છે. સરસ, ગ્રેટ. ઓકે, હિતેશભાઈ ને અવાજ કરે. ચાલો, તો આ બીસીઆઈટી પ્રોગ્રામ વિશે તમને બધાને ક્લિયર છે કે નથી? આ પ્રોગ્રામ શું છે, આમાં કેટલા કોર્સ આવે છે, કયા કયા કોર્સ ચાલે છે, અથવા તમારા મગજમાં કઈ ક્લિયરિટી છે કે ભાઈ પર્ટિક્યુલર આ પ્રોગ્રામ વિશે જ મારે સમજવું છે, તો આપણે એ રીતે આગળ વધીએ. કોઈ આઈડિયા નથી? ઓકે, સરસ. ચલો, સરસ. તમારો જે રિપ્લાય છે એ પ્રમાણે હું સમજી રહ્યો છું.
તો આપણે એકવાર એવું જ કરીએ, હું એકવાર પ્રેઝન્ટેશન જ તમને બતાવી દઉં, શેર કરી દઉં, એટલે તમારા માઇન્ડમાં જે કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન્સ થતો હોય અથવા કંઈ પણ જે કંઈ પણ હોય તો અહીંયા સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરશું. બરોબર છે? હું મારું પ્રેઝન્ટેશન તમને શેર કરું છું. અગર જો તમને પરફેક્ટલી દેખાઈ રહ્યું હોય સ્ક્રીન શેરિંગ તો મને યસ રિપ્લાય આપી દેજો. સ્ક્રીન તમને દેખાઈ રહી છે? અગર સ્ક્રીન તમને દેખાઈ રહી હોય તો એકવાર મને યસ રિપ્લાય આપી દેજો. ઓકે, યસ, ગ્રેટ, થેન્ક યુ. દેખાઈ રહી છે. હું ચેટ બોક્સ બી સાઈડમાં રાખી દઉં છું, એટલે વચ્ચે તમારો કોઈ ક્વેશ્ચન્સ હોય તો બી આપણે લઈ લેશું. અને બીજા નંબરમાં પ્રેઝન્ટેશન બી ચાલુ રહેશે, રાઈટ? ઓકે, ફર્સ્ટ જુઓ, આપણે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે તમે આઈટી સેન્ટરના પ્લેટફોર્મ પર ચાહે ઇન્સ્ટાગ્રામ યા ક્યાંયથી પણ તમે અમારી સાથે જોડાયેલા છો, તો કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય ને, તો જ્યાં સુધી તમારા લાઈફની અંદર તમે તમારું ડ્રીમ સેટ નહીં કરો ને, યાની કે સ્વપ્ન તમે તમારું સેટ નહીં કરો ને, ત્યાં સુધી, સ્વપ્ન મતલબ ગોલ, તમારો ગોલ જ્યાં સુધી સેટ નહીં થાય ત્યાં સુધી તમે ત્યાં સુધી પહોંચવામાં વધારે મુશ્કેલીઓ આવશે, ટાઈમ વધારે લાગી જશે, તો પ્રોબ્લેમ થશે. તમને બધાને ખ્યાલ હશે, ઘણા બધા લોકો ફિલ્મોમાં અથવા ઘણી જગ્યાએ સ્ટોરીમાં તમે સાંભળ્યું હશે કે એની શરૂઆત આ વ્યક્તિની આવી હતી અને આથી લઈને આ જગ્યા આ સુધી પહોંચ્યો ને આ લેવલ સુધી વ્યક્તિ પહોંચ્યો. કેમ? કારણ કે એના બચપણથી જ એના માઇન્ડમાં ગોલ હતો કે મારે આ સુધી પહોંચવું. કેમ? તો કે મારી મમ્મીનું સપનું હતું, મારા પપ્પાનું સપનું હતું. આ રીતે બી હોય છે. અથવા હું મારા ગામ માટે અથવા મારા સમાજ માટે આવું કંઈક કરવા માંગતો હતો. તો આવું બધું તમને દેખાશે. મારી ઘરની પરિસ્થિતિ આવી હતી. તો આવું જો તમે ડ્રીમ જોયેલું હશે ને, કંઈક મેળવવા માટે, કંઈક એચીવ કરવા માટે જો તમે કામ કરશો અથવા ભણશો અથવા બિઝનેસ કરશો યા જોબ કરશો, તો તમને કામ કરવાની મજા આવશે. તમને એવું નહીં લાગે ફક્ત મારા માટે કરું છું, પણ મારી સાથે જે લોકો જોડાયેલા છે હું એમના માટે કરી રહ્યો છું. મારા ગામના અંદર અથવા મારા લાઈફની અંદર અથવા મારા સિટીની અંદર, મારા દેશની અંદર માટે હું ટાર્ગેટ કરીને કરું છું, તો મારા એકલા માટે નથી કરતો, પણ મારા આખા દેશ માટે કરું છું. તમારું વિઝન મતલબ તમારું સ્વપ્ન બધા માટે થઈ જાય છે. તો એ સ્વપ્ન જો થોડું મોટું જોશો ને વધારે મજા આવશે. જો અહીંયા બધા ફોટા બતાવ્યા છે ને, એમાં મેં તમને અહીંયા છેલ્લે લાસ્ટમાં અહીંયા એક ફોટો બતાવ્યો છે. અહીંયા ટેમ્પલ યાની કે મંદિર બતાવ્યું છે, રાઈટ? તો ઘણા લોકોને એવા ડ્રીમ્સ હોય કે ભાઈ આ હું નોકરી કરું છું, ધંધો કરું છું. કેમ? કે ભાઈ ભવિષ્યમાં હું મારા મમ્મી પપ્પાને છે ને 4 ધામની યાત્રા કરાવવા માંગુ છું. આવું ઘણા લોકોનું ડ્રીમ હોય, રાઈટ? તો પણ એ કામ કરવાનો વિચાર બદલાઈ જાય. હું ભણું છું, નોકરી કરું છું, બિઝનેસ કરું છું. કેમ? ભવિષ્યમાં મારા મમ્મી પપ્પાને 4 ધામની યાત્રા મોકલવી છે. એ રીતે પર્સનલ બી ડ્રીમ હોય કે ભાઈ ઘર છે, તો ઘર મારા પરિવાર માટે હું આવું વિચારું છું કે આવું થાય. ગાડી આના માટે, પૈસા કમાવા છે. કેમ? કેટલા કમાવા છે? આવો મોબાઈલ જોઈએ. આવા દરેકના કંઈક સપના હોય. તો સ્વપ્નથી માણસ હંમેશા આગળ વધતો હોય છે. તો જો તમારા જીવનમાં, કારણ કે સ્વપ્નની વાત કરું છું ને એટલે તો પહેલા જ લોકોને હસવું આવી જાય, એટલે ખતરનાક હસવું આવે કે સપનાથી આને નાને શું લેવા દેવા. પણ જ્યાર સુધી વ્યક્તિ કોઈ સપનું ના જોવે ને ત્યાં સુધી જીવનમાં આગળ નથી વધી શકતો, રાઈટ? તમે કોઈ પણ કામ કરવું હોય, કોઈ પ્રવૃત્તિ કરવી હોય, તો પહેલા તમે એને વિચારો છો કે આ પ્રમાણે આવું કરવું છે, પછી તમે એને એક્શનમાં લો છો, રાઈટ? મગજને કમાન્ડ આપો. તો સેમ વે તમે જેના માટે આટલો બધો ટાઈમ આપો છો, તો એને તો કમાન્ડ આપવો જરૂરી છે ને. તો આ માટે કરીને ડ્રીમ જરૂરી છે, રાઈટ? અહીંયા સુધી તમને ક્લિયર હશે. તો હવે આપણે આગળ વધીએ છીએ. જો તમે પહેલો જ તમારા લાઈફને ક્વેશ્ચન્સ થશે કે ભાઈ આપણે ભણીએ શું કામ? તો આપણે ચાહે આર્ટ્સ રાખ્યું હોય, કોમર્સ રાખ્યું હોય, સાયન્સ રાખ્યું હોય, તો છેલ્લે એક જ ટાર્ગેટ હોય કે જોબ યા બિઝનેસ, રાઈટ? નોકરી કહો તો ધંધા માટે આપણે ભણતા હોય.
પણ એના પછી તરત ક્વેશ્ચન આવે ભાઈ મારે નોકરી અથવા ધંધામાં આગળ જવું છે અથવા જોબ સારી કરવી છે, તો સારી જોબ કરવા માટે શું જોઈએ, રાઈટ? જો એકલું એજ્યુકેશન થી થઈ જતું હોત તો કદાચ બધાને મળી જતી હોત, રાઈટ ને જોબ. પણ જો જોબ જોઈતી હોય તો એના માટેના અમુક પોઈન્ટ છે એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. પહેલું તો એકેડેમિક એજ્યુકેશન, યાની કે તમારું જે એજ્યુકેશન છે, રાઈટ, તો એ હોવું જોઈએ. માની લો કે મારે કોઈ અકાઉન્ટન્ટ બનવું છે યા ડિઝાઇનર બનવું છે યા કોડિંગમાં આગળ જવું છે, તો બેઝિક નીડ હોય કે તમે 10th 12th કોલેજ એ તમારું બેરિયર હોય, એ ભણી લઈએ આપણે. પણ એકલું ભણવાથી બી ના ચાલે, ભણવા સાથે સાથે શું જોઈએ આપણી પાસે? સ્કિલ જોઈએ, રાઈટ ને? અને સ્કિલ આપણી પાસે આવી જાય એના પછી ક્યાંક આપણે કામ કરીએ તો આપણી પાસે એક્સપિરિયન્સ આવે, અનુભવ આવે. ઘણી વાર કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, રાઈટ ને? તમારો અનુભવ છે ને એ સૌ મોટો શિક્ષક છે. અને એ જ પ્રમાણે મેનેજમેન્ટ સ્કિલ, તો પછી આયોજન, આ એક લેવલ છે, એક પછી એક જીવનમાં આવતું હોય છે. એના પછી આપણે આગળ વધીએ. હવે તમે જેના માટે આવી રહ્યા છો, આઈટી સેન્ટર વિશે તમે ક્યાંક જોયું છે, અમારા વિડીયો જોયા છે, તમે મારા જોયા હશે, મેડમના જોયા હશે, અમારા આઈટી સેન્ટરના સ્ટુડન્ટના જોયા હશે. તો અમારો ગોલ શું છે? પહેલા તો અમારો ગોલ એક જ છે, અમે એક મિશનથી કામ કરીએ છીએ, અમે કમ્પ્યુટર એજ્યુકેશન આપવા માંગીએ છીએ, રાઈટ? કેવું કમ્પ્યુટર એજ્યુકેશન કે જેના દ્વારા તમને એવી જોબ અથવા તમને એવા એના કાબિલ બનાવી દે કે જેના ઉપર તમને ક્યાંક રોજગારી મળી જાય, ક્યાંક નોકરી મળી જાય. અને એ જ પ્રમાણે સાથે સાથે સ્કિલ ડેવલપ કરવા માંગે છે. ખાલી કમ્પ્યુટર સ્કિલ નહીં, કમ્પ્યુટર સાથે સાથે તમારી સ્કિલ હોય, ઇન્ટરવ્યુ માટેની હોય, તમારી પર્સનાલિટીની સ્કિલ છે. હા, અને આ બધું કર્યા પછી તમને નોકરી ક્યાંક સેટ થઈ જાય. આ અમારું મેઇન ટાર્ગેટ છે, રાઈટ? અહીંયા સુધી જો ક્લિયર હોય તમને તો મને ચેટમાં યસ રિપ્લાય આપી દો, તો મને ખ્યાલ આવી જાય કે તમે મારી વાત તમારા સુધી પહોંચી રહી છે, તમે સમજી રહ્યા છો. જો તમે મને યસ રિપ્લાય કરશો તો ખ્યાલ આવશે. ઓકે, થેન્ક યુ. ઓકે, ગ્રેટ, સરસ. મતલબ મારી વાત તમારા સુધી પહોંચી રહી છે અને એવું મને નથી લાગી રહ્યું કે હું એકલો વાત કરું છું, મારા સામે કોઈક બેઠું છે, રાઈટ ને? ગ્રેટ. તો હવે આપણે આગળ થોડું જોવાનો પ્રયત્ન કરીએ. અમારું મિશન તો આ છે, પણ જે મિશન સાથે તમે જોડાઈ રહ્યા છો એ સંસ્થા વિશે બી ખ્યાલ તો હોવો જોઈએ ને. તો સંસ્થા 17 જાન્યુઆરી 2010 થી ચાલે છે. શરૂઆત અમે ડીસાથી કરી હતી. આના પછી અમે અમારું પાલનપુર સેન્ટરમાં શરૂઆત કરી. અત્યારે હું પાલનપુર સેન્ટરમાં જ બેઠો છું અને ધીમે ધીમે અમે એક પાયદાન એચીવ કરતા રહ્યા, એમ આગળ વધતા રહ્યા. અને એના પછી હવે આઈટી સેન્ટર ઓનલાઈનની પણ શરૂઆત કરી દીધી છે. પૂરા ઇન્ડિયામાંથી તમે ક્યાંયથી બી છો, ગુજરાતમાં ક્યાંયથી પણ છો, તમે અમારી સાથે જોડાઈ શકો છો, શીખી શકો છો. અમે ગવર્મેન્ટમાં રજીસ્ટર છીએ, તો આ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હું તમને બતાવી રહ્યો છું. સાથે સાથે અમારા એફિલિએશન સર્ટિફિકેટ છે કે ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે, તો એનું કોઈ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ છે કે કેમ, તો આ તમને મળી રહેશે. તો સંસ્થા રજીસ્ટર છે. હવે જે ઉદ્દેશથી અને જે ટોપિકથી તમે અમારી સાથે જોડાયા છો, તો એના વિશે વાત કરી લઈએ. આ જે યુથ છે, યુવાધન છે, એ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ છે કે મારે લાઈફમાં શું કરવું છે, ક્યાં જવું છે, ક્યાં આગળ વધવું છે. તો એનું ફ્યુચરમાં કંઈક ક્વેશ્ચન એક જ હોય કે મારે સારી કંપનીમાં અથવા સારા બિઝનેસમાં આગળ વધવું છે, રાઈટ? સારી જોબ જોઈએ છે. તો જોબ જોઈતી હોય તો કંઈક કરવું પડે, એના માટે માધ્યમ જોઈએ. તો આઈટી સેન્ટર તમારા બંને વચ્ચે પહોંચવા માટે વચ્ચે એક બ્રિજનું કામ કરે છે, એક પુલનું કામ કરે છે. તમે જાતે પણ ત્યાં પહોંચી શકો છો, પણ એના માટે ક્યાંક સમય વધારે લાગી શકે, ક્યાંક ખબર ના હોય. તો આઈટી સેન્ટરનો 13 થી 14 વર્ષનો એક્સપિરિયન્સ છે, એ તમને અહીંયા આપી દે છે. 13 થી 14 વર્ષનો એક્સપિરિયન્સ તમને 3 મહિનામાં આપી દે છે. તો એમાં તમને શું મળશે? તો એ અમારો BCIT યાની કે બ્રિજ કોર્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અમારો સ્કિલ ડેવલપમેન્ટ અને સ્કોલરશિપ પ્રોગ્રામ છે, રાઈટ? તો એમાં તમારે અગર જો ટ્રેનિંગની જરૂર છે તો અમે ટ્રેનિંગ પણ આપવા તૈયાર છીએ. તમારે સ્કિલ ડેવલપ કરવી છે તો એ પણ આપવા તૈયાર છે. જ્યાં તમને સર્ટિફિકેટની જરૂર લાગે છે, સર્ટિફિકેટ પણ આઈટી સેન્ટર આપી દેશે. તમારે પર્સનાલિટી ડેવલપ કરવી છે તો એ પણ તમને આઈટી સેન્ટર આપવા તૈયાર છે. તમારે ઇન્ટરવ્યુ જતા પહેલા ડર લાગે છે કે ભાઈ ઇન્ટરવ્યુમાં જવું કઈ રીતે, બોલવું કઈ રીતે, વાત શું કરવી, એ પણ તૈયારી કરાવશે. અને લાસ્ટમાં પ્લેસમેન્ટ યાની કે નોકરી માટે પણ તમને સપોર્ટ જોઈએ છે, તો એ પણ આપવા તૈયાર છે. આ બધા જ લેવલ ઉપર આઈટી સેન્ટર તમને સપોર્ટ આપવા તૈયાર છે. તો આપણને પ્રશ્ન થાય તો આ પ્રોગ્રામ શું છે, કેમ છે? તો આ પ્રોગ્રામ એવો પ્રોગ્રામ છે જે તમને ગવર્મેન્ટમાં બી સપોર્ટ કરશે, પ્રાઇવેટ નોકરીમાં જવું છે તો પણ સપોર્ટ કરશે, અને તમારે બિઝનેસ કરવાના છે તો પણ સપોર્ટ કરશે. કઈ રીતે કરશે?
એ આપણે જોઈએ. તો આમાં ફર્સ્ટ ઓફ ઓલ બતાવેલું એકદમ A to Z કમ્પ્યુટરનું 0 લેવલનું જે નોલેજ હોય ને ત્યાંથી અમે શરૂઆત કરીએ છીએ. કમ્પ્યુટર શું છે? અરે નોટપેડ અને પેનથી શરૂઆત કરીએ છીએ, રાઈટ? પ્રિન્ટરનું કામ છે યા જીમેલનું કામ છે યા મતલબ એ સ્કિલ શીખવી છે, ઈમેલ છે, ગૂગલ ડ્રાઈવ સમજવું છે, આ બધી જ વસ્તુ અમે તમને આપવા તૈયાર છે. ચાહે તમે ગુજરાતી ટાઈપિંગ કરવું હોય, ઇંગ્લિશ ટાઈપિંગ કરવું હોય, એ પણ અમે આપવા તૈયાર છીએ. કારણ કે આ બધી એવી વસ્તુઓ છે કે જેની વર્લ્ડમાં ડિમાન્ડ છે. તમે જુઓ ટાઈપિંગનું અત્યારે કામ છે, લખવાની નોકરી ના મળે. અત્યારે તમને ક્યાં મળે? કમ્પ્યુટર આવડતું હોય, ડેટા એન્ટ્રીનું કામ હોય તો તમને મળી જાય, એડમિન તરીકે જવું હોય તો આના માટે માઇક્રોસોફ્ટના સોફ્ટવેર આવડવા જરૂરી છે. આ જો તમને આવડતા હશે તો તમે આરામથી કામ પર જઈ શકો છો. જે રીતે તમને ખ્યાલ હશે, માઇક્રોસોફ્ટ વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, આ સોફ્ટવેર અમે ક્લિયર કરાવીએ છીએ. નેક્સ્ટ આગળ હું તમને વાત કરું એ પ્રમાણે આ શીખેલું હશે તો તમે અલગ અલગ 1 લાખથી લઈ અને 10 લાખ સુધીની અલગ અલગ જેવું તમારું એક્સપિરિયન્સ, જેવું તમારું સ્કિલ, જેવું તમારું ટેલેન્ટ, એ પ્રમાણે જોબ પર તમે જઈ શકો છો. કઈ રીતે છે, શું છે, તમારી પાસે કઈ સ્કિલ હોવી જોઈએ? ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા, ઈ કોમર્સ, ડિજિટલ બેન્કિંગ, ડિજિટલ માર્કેટિંગ, આ બધા જ પ્રોગ્રામ અમે આના અંદર કવર કરાવી નાખીએ છીએ, રાઈટ? તો આ બધી વસ્તુ તમને અહીંયા મળી જ જશે. સાથે સાથે અમારા તમને પ્રોગ્રામ શેર કરી દઉં તો અમારા 4 પ્રોગ્રામ છે. અમે 4 પ્રોગ્રામમાં હમણાં સપોર્ટ આપી રહ્યા છે. એક અમારો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો પ્રોગ્રામ છે, યાની કે અકાઉન્ટિંગ લેવલે તમારે આગળ વધવું હોય તો અમારો પ્રોગ્રામ છે. બીજો પ્રોગ્રામ અમારો એ છે કે ડિજિટલ માર્કેટિંગ છે. ત્રીજો પ્રોગ્રામ ફૂલ સ્ટેક ડેવલપર યાની કે વેબ ડિઝાઇન કહીએ છીએ, કોડિંગ કહીએ છીએ, એ તમને આમાં મળી જશે. અને લાસ્ટ અને એ એટલે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. આ 4 પ્રોગ્રામની અંદર અમે સપોર્ટ આપીએ છીએ. એમાં ટ્રેનિંગ પણ આપશું, ભણાવશું બી, સ્કિલ ડેવલપમેન્ટ, નોકરી સુધી બધાનો સપોર્ટ આપીએ છીએ. તો આ 4 પ્રોગ્રામ શું છે, એમાં શું આવે છે, એના વિશે બી સમજી લેવું જરૂરી છે. તો અગર જો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ તમે કમ્પ્લીટ કરો છો તો એના માટેનો અમારો પ્રોગ્રામ આ છે કે જેની અંદર બેઝિક ઓફ અકાઉન્ટિંગ થી સ્ટાર્ટ કરીએ છીએ, 0 થી. અકાઉન્ટિંગ શું છે એ કઈ ખબર જ નથી. ફાઇનાન્સ સમજવું હોય તો અકાઉન્ટ સમજવું જરૂરી છે. એને કમ્પ્યુટરમાં કઈ રીતે કામ થઈ શકે છે, ખરીદી, વેચાણ, પરચેઝ, સેલ્સ, કોન્ટ્રા, પેમેન્ટ, રિસીપ્ટ, આમનો કઈ જ ફાવતું નથી. બધું તમને અહીંયાથી શીખવા મળશે. એકાઉન્ટિંગના શીખવાથી તમને કેટલા ફાયદા થઈ શકે છે, ક્યાં નોકરીની તક મળી શકે છે. તમે એકાઉન્ટ એ રીતે લખવા માંગો છો કે સ્ટોક પ્રમાણે લખવા માંગો છો? સ્ટોક પ્રમાણે એટલે તમને ખ્યાલ છે કે કોઈ કંપની છે તો એનું એકાઉન્ટ લખાય છે, તો એનું અકાઉન્ટ જે મેન્ટેન થાય છે એની અંદર સ્ટોક સાથે એન્ટ્રી કરે છે. ભાઈ ક્વોન્ટિટી કેટલી છે, માલ કેટલો છે, કેટલા ભાવે છે, કોઈ કિલોમાં કરે, કોઈ મીટરમાં કરે, કોઈ લીટરમાં કરે, ગોડાઉન સાથે મેન્ટેન થવું જોઈએ. આ બધું જ આવે. ઇન્વેન્ટરી યાની કે સ્ટોક આઇટમ સાથે. કારણ કે જો તમને આટલું આવડી ગયું તો આટલું તો કોમન કોઈ બી જગ્યાએ યુટ્યુબ પર શીખવા જશો તો પણ મળી જશે. પણ તમારે ફીચર્સ સમજવા છે, તો એના ઓપ્શન જેના ઉપર તમને સારી સેલેરી મળી શકે છે એવા ઘણા બધા ફીચર છે. ગોડાઉન સાથેનું મેં તમને એક્ઝામ્પલ આપી દીધું. સેપરેટ ડિસ્કાઉન્ટ કોલમ જોઈતું હોય તમારે, અથવા તો મલ્ટી પ્રાઇઝ ઉપર જોઈએ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરીએ છીએ તો કઈ રીતે થઈ શકે છે. તો આ બધી જ વસ્તુઓ સાથે સાથે તમારે આ બધું બિલ ને બધું કામ કરવું હોય, જીએસટી, ટીડીએસ, ટીસીએસ સાથે કામ કરવું છે તો પણ તમને મળી રહેશે. અને છેલ્લે આવે રિપોર્ટિંગ, કંપનીનું સર્વેયુ, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ. તમને ભલે ખ્યાલ ના હોય પણ આ બધી જ વસ્તુઓ અમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીએ છીએ. અગર કોઈ 10 ભણેલું બી વ્યક્તિ હોય ને તો પણ આ પ્રોગ્રામ અમારો સમજી જાય, જો ધ્યાનથી સમજવા માંગે તો એ તમને મળશે. કેમ? એનું કારણ શું છે? કારણ કે અમે પ્રોજેક્ટ વાઇઝ ભણાવીએ છીએ, કેસ સ્ટડી પ્રમાણે ભણાવીએ છીએ. કઈ રીતે કે અગર કોઈ કંપનીનું તમે એકાઉન્ટ લખવા માટે જાઓ છો તો એક તો શીખી ગયા કોર્સ ખાલે, પણ એની કેસ સ્ટડી તમને મળશે. માની લો કે શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ કરીને કોઈ કંપની છે, તો એ કંપનીના માલિક લાખો રૂપિયા લઈને ધંધાની શરૂઆત કરી અને પછી બિઝનેસમાં કઈ રીતે કામ કર્યું, A to Z વસ્તુ આના અંદર અમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર છે? તો આ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં આવશે. હવે આ બધી વસ્તુની જરૂરિયાત માર્કેટની બહુ જ છે. કેમ? કારણ કે કોઈ પણ કંપની હશે તો એને રિપોર્ટ બનાવવા જ પડશે, સરકારના કાયદા કાનૂન એને માનવા જ પડશે, એને જીએસટી સાથે કામ કરવું જ પડશે, ટેક્સ બતાવવો જ પડશે. ઇન્વેસ્ટમેન્ટ, મોટી કંપની થઈ જાય છે તો ઇન્વેસ્ટમેન્ટ બી લાવવું પડશે, તો એના રિલેશન જો મેન્ટેન કરવા હશે, ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ જોઈતા હશે, રિસ્ક મેનેજ છે, ઓડિટ કરાવવું પડશે. અમુક કરોડથી ટર્નઓવર થઈ જાય તો ઓડિટ કરાવવું જ પડે. કોસ્ટ અકાઉન્ટિંગ છે, એમની કંપનીની મિલકતો છે. આ નીડ છે, આ જરૂરિયાત છે. આ એવું થોપેલું નથી કે તમે મને પૂછવા આવો કે સાહેબ તમે કહેતા હોય તો અમે કરી લઈએ. આવું નથી. હું કહું છું એટલા માટે કરો એ નહીં.
આ માર્કેટની નીડ છે, માર્કેટની જરૂરિયાત છે કે આમાં કામ કરવું જ પડે કંપનીને, રાઈટ ને? અને કરે તો જ આગળ એ કંપની ચાલે. અને કરશે કંપની ખુદ શું જાતે કરશે? ના, એના માટે સ્ટાફ જોઈએ. અને એના માટે કેવા માણસો લે એ લોકો? તમારી પાસે ડિગ્રી હોય, સ્કિલ હોય, તમારી પાસે આવડત હોય તો લઈ લેવાની છે. એમાં ક્યાંય ઓળખાણની કોઈ જરૂર પડતી હોતી નથી. તમારી આવડત, તમારા ઢંગ અને તમારા કૌશલ્ય ઉપર તમને કામ મળે છે. કઈ રીતે છે? જો આ પ્રોગ્રામ તમે શીખેલા છો ને, તો તમારે ફાઇનાન્સ સેક્ટરમાં જવું છે તો પણ તમે જઈ શકો છો. તમારે બેન્કિંગ સેક્ટરમાં જવું છે તો પણ તમને આ કોર્સ તમને ઓપોર્ચ્યુનિટી આપે છે. મેન્યુફેક્ચરિંગ મેં કંપનીની વાત કરીએ, ડિસ્ટ્રીબ્યુટર, કોઈ હોલસેલર છે, રિટેલર છે, આઈટીની કોઈ કંપની છે, ઇન્સ્યોરન્સની કંપનીઓ છે, એચઆરની કંપની છે, તો તમારે એચઆરનું કામ કરવું છે, સેલ્સ માર્કેટિંગમાં જવું છે, યા છેલ્લે તો પછી માણસ સૌથી સરળમાં સરળ રસ્તો શું કે ભાઈ તમે સરકારી નોકરીની તૈયારી કરી, પ્રાઇવેટમાં કરી, ક્યાંય નહીં સેટ, તો એક કામ કરે ભાઈ ધંધો ચાલુ કર ને. ધંધો એ સરળ વસ્તુ છે, રાઈટ ને? કારણ કે દરેકના મોઢા ઉપર આવી જાય ભાઈ બિઝનેસ ચાલુ કરી દે ને, આટલું રોકાણ કરીને ચાલો. કોઈ બી વ્યક્તિ કેટલું ભણેલો છે, શું કઈ જ લેવા દેવાને. તો બિઝનેસમાં પણ તમને કામ આવશે આ. તો કોઈ પણ સ્ટેપ ઉપર લઈ શકો છો. આના પેકેજ છે, અલગ અલગ છે. તમે કેટલાથી લઈ અને શરૂઆત કરીને જેમ તમારું ટેલેન્ટ હોય એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. તમારો કોઈ મગજમાં ક્વેશ્ચન્સ આવે, કોઈ ડાઉટ આવે તો પણ તમે ચેટમાં લખીને રાખજો, તો પાછળથી હું આ બધા ક્વેશ્ચન્સ લઈ લઈશ. બરોબર છે? ચલો આપણે આગળ વધીએ. તો પહેલા પ્રોગ્રામ વિશે મેં વાત કરી લીધી. હવે એ જ પ્રમાણે બીજા 3 પ્રોગ્રામ બાકી રહે છે. અગર જો તમારી કોમેન્ટ યસ આવતી હોય, મેં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ વિશે બતાવી દીધું. અગર જો તમે વેબ ડેવલપમેન્ટ યા ગ્રાફિક્સ ડિઝાઇનિંગ યા પછી તમારે જે કંઈ પણ પ્રોગ્રામ વિશે સમજવું હોય, ઓકે, તો મને કોમેન્ટમાં યસ કરો તો હું આ પ્રોગ્રામ વિશે તમને બતાવું. તમારે કોડિંગ વિશે સમજ જોઈએ છે, માહિતી જોઈએ છે. અગર જો તમે મને યસ રિપ્લાય કરશો તો મને ખ્યાલ આવશે કે તમારે એમાં ઇન્ટરેસ્ટ છે, એના વિશે સમજવા માંગો છો, તો હું તમને બતાવું. ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ઓકે, ગ્રેટ, ઓકે, સરસ. તો હું તમને બતાવી દઉં છું, રાઈટ? અત્યારે આપણે જે પ્રોગ્રામ છે આપણો BCIT વિથ વેબ ડિઝાઇનિંગ, યાની કે HTML છે, આમાં CSS છે, બુટસ્ટ્રેપ છે, જાવાસ્ક્રિપ્ટ છે, MySQL છે, પાયથન, આ બધી લેંગ્વેજ છે. તો તમારે કોડિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમારું ઇંગ્લિશ બહુ સરસ છે અને તમે આમાં જવા માંગો છો, તો આ લાઈન તમારા માટે પરફેક્ટ છે. ઓકે, કેમ? કારણ કે અત્યારે બધું ઓનલાઈન જ છે. આજે તમે મારાથી જોડાયા છો તો કેમ? ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં અમારા વિડીયો ક્યાંક ને ક્યાંક જોયા હશે. બધું ઓનલાઈન ચાલે છે. ઈ કોમર્સ, લોકો આજે શોપિંગ બધું ઓનલાઈન કરે છે, રાઈટ? એપ્લિકેશન ડેવલપમેન્ટ, SEO, સર્ચ એન્જિન માર્કેટિંગનું બધું જ કામ ઓનલાઈન ચાલે છે. તો આ બધું ડેવલપમેન્ટ તો કરવું પડશે. એજ્યુકેશન, અત્યારે ટ્રેનિંગ બધી ઓનલાઈન ચાલે છે. ફ્રીલાન્સિંગનું અત્યારે ઘણા બધા લોકો એવા હોય છે ઘરે બેઠા બેઠા કામ કરે છે ઓનલાઈન. અત્યારે જો હું તમારી સામે કઈ રીતે બેઠો છું, એક લેપટોપથી જ બેઠો છું, રાઈટ ને? હું ઓફિસમાં અત્યારે ભલે બેઠો છું, પણ આ જ કામ હું ઘરેથી કરવા માંગુ તો પણ કરી શકું છું, રાઈટ? પણ એના માટે મારી પાસે સ્કિલ તો હોવી જોઈએ. મને ઝૂમ મેન્ટેન કરતા આવડતું હોવું જોઈએ. એના માટેની જે સ્કિલ જોઈએ છે, મારી કમ્યુનિકેશન, મારી પર્સનાલિટી, આ બધી સ્કિલ હોય તો હું ઘરે બેઠા બેઠા કરી શકું. મારે કોઈ ઓફિસમાં ક્યાંય જવાની જરૂર જ નથી. તો એવા ઘણા બધા કામ હોય છે, ઘરે બેઠા બેઠા બી કરી શકો છો. કેવા કામ? જે રીતે ગ્રાફિક ડિઝાઇનિંગની બી આપણે આગળ વાત કરવાના છીએ, એ આવશે. આ કોર્સ તમે શીખી લો છો અથવા આ સ્કિલ તમારી પાસે આવી જાય છે, તો હું એવું નથી કહેતો કે તમે IT સેન્ટરમાં આવીને જ શીખો. તમે ક્યાંયથી બી શીખો. તમે યુટ્યુબ પરથી શીખો, અમારી પાસે શીખો, અમારી એપ્લિકેશનમાં શીખો, અમારા સેન્ટરમાં આવીને શીખો, કોઈ વ્યક્તિ પાસેથી શીખો, ટીચર પાસેથી શીખો, જાતે શીખો, ચોપડી લઈને શીખો. કોઈ બી રીતે તમારી પાસે સ્કિલ આવી ગઈ ને, આવડત આવી ગઈ ને, તો આ સ્કિલ તમે ફૂલ સ્ટેક વેબ ડેવલપર બની શકો છો, ફ્રન્ટ એન્ડ ડેવલપર બની શકો, ડેટા એનાલિસિસ બની શકો છો, રાઈટ ને? મશીન લર્નિંગ એન્જિનિયર બની શકો છો, સોફ્ટવેર એન્જિનિયર બની શકો, પાયથન ડેવલપર તરીકે જઈ શકો છો, ટેસ્ટર તરીકે બી તમારી જોબ સ્ટાર્ટ કરી શકો છો. તો આ તમારી પાસે તક મળી રહેશે. કેમ? નોકરીની તકો છે. આ જે તકો હું તમને બતાવું છું, તમે સ્ક્રીનશોટ લેવો તો બી લઈ શકો છો. આમાંથી કોઈ બી જોબ તમે પકડો અને એના વિશે લખી દો, ગૂગલમાં લખી દો યા naukri.com લખી દો ફૂલ સ્ટેક વેબ ડેવલપર સેલેરી, યા તો જોબ, તમને મળી જશે. એમાં મારી જ બી જરૂર નહીં પડે. પણ તમારી પાસે હોવું શું જોઈએ? સ્કિલ. તમને આવડતું હોવું જોઈએ, રાઈટ ને? તો તમે કરી શકો છો. ઓકે, તો આપણે આગળ વધીએ. ચલો, આના અંદર બી સેલેરી પેકેજ ઘણીવાર તમારા મગજમાં ક્વેશ્ચન થાય, ભાઈ સેલેરી કેટલી હોય? તો અહીંયા લખેલું જ છે, રાઈટ ને? 2 લાખથી શરૂઆત કરી પછી તમે આગળ વધી શકો છો. હા, જે રીતે કમલેશભાઈ પ્રજાપતિ અહીંયા કોન્ટેક્ટમાં લખ્યું હતું કે ભાઈ તમારે ગ્રાફિક ડિઝાઇનિંગ વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે, રાઈટ?
તો તમારી પાસે નોલેજ આમાં અમે શીખવાડીએ છીએ, કેનવા શીખવાડીએ છીએ. કેનવા બહુ જબરદસ્ત ઓનલાઈન ટૂલ છે, એ સરસ રીતે કામ કરે છે. એમાં તમે તમારું ચાહે પછી ફોટોશોપ છે, કોરલ છે, ઇનડિઝાઇન છે, ઇલ્યુસ્ટ્રેટર છે, આ બધા પ્રોગ્રામ તમે શીખશો તો અહીંયા અમે શીખવાડવા બી તૈયાર છીએ. અમારા ઓનલાઈન પ્રોગ્રામ અવેલેબલ છે. આ શીખશો તો તમે ઘણી બધી તમે સ્કિલ લઈ શકો છો, કારણ કે દરેક કંપની છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગની હું તમને વાત કરું, ચાહે માર્કેટિંગની, ડિજિટલ માર્કેટિંગ હોય, ફિઝિકલ માર્કેટિંગ હોય કે બ્રાન્ડ બનાવવી હોય, તો એના પહેલા જ કામ, અત્યારે હું આટલું બધું બોલું છું પણ આ ડિઝાઇન જ કંઈ કરેલું ના હોય તો, આ પ્રેઝન્ટેશન જ ના હોય તો, મારે બેનર બનાવવું છે, પોસ્ટર બનાવવું છે, હોર્ડિંગ્સ લગાવવું છે, એનો વિડીયો બનાવવો છે, કંઈ બી બનાવવું છે, ફ્લાયર બનાવવું છે, તો આ બધું ડિઝાઇન કરીને જ થઈ શકે ને. અને ડિઝાઇન કરવા જોઈએ શું? સોફ્ટવેર. ડિજિટલ બી આવીએ, એપ્લિકેશન, વેબસાઇટ બનાવીએ તો બી એની ડિઝાઇન તો બનાવવી પડે. તો એના માટે આ બધા સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. દરેક કંપની એની ડિઝાઇનિંગથી ઓળખાતી હોય છે, રાઈટ? આના દ્વારા તમે સ્ટેશનરીનું કામ છે, ઇલ્યુસ્ટ્રેટર યાની કે તમે લોગો બનાવવાનું કામ છે, તમે ગ્રાફિક્સ ડિઝાઇનર બની શકો છો, ફ્રીલાન્સિંગ ડિઝાઇનર બની શકો છો. આ કામ મોસ્ટ ઓફ ઘણા બધા લોકો ઘરે બેઠા બેઠા કરતા હોય છે. ઘેર બેઠા બેઠા થઈ શકે છે આ કામ. એન્ટ્રી પેકેજ મેં તમને બતાવેલા છે. તો તમે કન્ટેન્ટ માર્કેટિંગનું તરીકે બની શકો છો, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ તરીકે જઈ શકો છો. એસઈઓ યાની કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, જે ગૂગલની અંદર લોકો સર્ચ કરતા હોય છે, ત્યાં તમે કઈ રીતે માર્કેટિંગ કરી શકો. માર્કેટિંગ બે ટાઈપના થતા હોય છે, એક ટ્રેડિશનલ માર્કેટિંગ ચાલતું હોય, એક ડિજિટલ હોય. ટ્રેડિશનલ તો લોકો હોર્ડિંગ્સ છે કે ટીવીમાં એડ આપતા હોય છે, પણ ડિજિટલ માર્કેટિંગ અત્યારે બહુ સરળ થઈ ગયું છે, કોઈ પણ વ્યક્તિ માર્કેટિંગ કરી શકે અને લોકો કરાવવા બી માંગતા હોય છે. તો આ સ્કિલ તમારી પાસે આવી જાય છે તો તમે બહુ જબરદસ્ત કામ કરી શકો. એમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ છે, ગૂગલ માર્કેટિંગ યાની કે એસઈઓ કહીએ છીએ આપણે, આ બધા જ ઓપ્શન્સ તમે શીખી શકો છો. એના દ્વારા તમે કન્ટેન્ટ રાઇટર તરીકે જઈ શકો છો, સોશિયલ મીડિયા માર્કેટિંગ એડવર્ટાઇઝર તરીકે જઈ શકો છો. ઓકે, આ બધા કન્ટેન્ટ છે, આ પેકેજ છે. હવે અમારું કામ ફક્ત એટલું નથી કે તમને કોર્સ શીખવાડી દેશું. કોર્સ શીખવાડ્યા પછી તમારી સ્કિલ ડેવલપ કરવાનું કામ અમારું છે. શું છે? તો તમારી ગ્રૂમિંગ છે, ટાઈમ મેનેજમેન્ટ છે, ઇન્ટરવ્યુની પ્રિપેરેશન છે, મોટિવેશન કઈ રીતે રહેવું, રાઈટ ને? આ બધી સ્કિલ અમે શીખવાડશું તમને. અમારું લર્નિંગ છે તમને એપ્લિકેશનમાં બી મળી જશે. જો તમે ઓનલાઈન કરવા માંગો છો તો ઓનલાઈન બી અમે આપી દેશું. મોબાઈલથી જે હમણાં તમારો ક્વેશ્ચન હતો, અમારી એક્ઝામ ઓનલાઈન બી થાય છે, ઓફલાઈન બી થાય છે. સ્ટડી મટીરિયલ બી તમને મળશે, રાઈટ? આ બધા ઓપ્શન્સ હું તમને એટલા માટે બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આઈટી સેન્ટર કેટલા ઓપ્શન્સ અવેલેબલ છે. અમારા ફેસિલિટી છે ઓફલાઈન સેન્ટરની. આ રીતે સર્ટિફિકેટ્સ ને બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ. આ પ્રેઝન્ટેશન સ્કિલ છે. પણ આ કોઈ પણ પ્રોગ્રામમાં આઈટી સેન્ટર સાથે જો તમારે જોડાવવું હોય તો અમારી એક એન્ટ્રન્સ એક્ઝામ થાય છે. અગર જો તમે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરો છો તો તમને આ પ્રોગ્રામમાં એડમિશન લેવા માટે તમે તૈયાર છો, લઈ શકો છો. પરંતુ એક્ઝામ પાસ કરી દો છો તો તમારા માટે ફાયદો શું છે? એક તો તમારા ટાઈમ અને પૈસા બગડશે નહીં. જો તમે એલિજિબલ છો તો તમને અહીંયા આવવા મળશે, રાઈટ? બીજું, કારણ કે અમારે એવા છોકરાઓ જોઈએ છે, એવા સ્ટુડન્ટ જોઈએ છે કે ભવિષ્યમાં ક્યાંક સેટ થવા માંગતા. અને બીજું અમારું પ્રયત્ન એ છે કે અગર જો સ્કોલરશિપ તમારે મેળવવી હોય અને જો સારા માર્કિંગ સાથે તમે પાસ થઈ જાઓ છો તો આઈટી સેન્ટર તમને એ ગ્રેડ થી લઈ અને ઈ ગ્રેડ સુધીમાં તમે આવો છો તો એમાં અલગ અલગ સ્કોલરશિપ આપે છે. જો તમે ઝૂમ કરીને તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અગર જો તમે ઈ ગ્રેડ લાવો છો તો પણ 0 થી લઈને 14 વચ્ચે, મતલબ 15,500, તો તમને એક કોર્સ 10,000 માં પડશે. 5,000 તમને સ્કોલરશિપ મળી જશે અને એ દિવસે રજીસ્ટ્રેશન કરાવશો તો તમને 500 રૂપિયા ડિસ્કાઉન્ટ છે બધામાં. અગર તમે ડી ગ્રેડ લાવો છો, 15,000 થી લઈને 24,000 વચ્ચે લાવો છો, એમાં તમને 6,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે. કોર્સ તમને કેટલા પડે? 9,500 માં. અગર તમે સી ગ્રેડ લાવો છો 25,000 થી લઈ અને 34,000 સુધી, તો 7,000 રૂપિયા તમને સ્કોલરશિપ યાની કે ડિસ્કાઉન્ટ મળે છે. 8,500 માં કોર્સ થશે. અગર તમે બી ગ્રેડ લાવો છો 35 થી લઈને 44 વચ્ચે, તો 8,000 ડિસ્કાઉન્ટ છે, 7,500 માં કોર્સ થશે. અગર એ ગ્રેડ બી તમે લાવો છો 45 થી 50 વચ્ચે લાવો છો તો પણ તમને 9,000 રૂપિયા સ્કોલરશિપ છે, યાની કે 6,500 માં કોર્સ થાય છે. ઓકે, અને એટ અ ટાઈમ કરાવી દો છો તો 500 રૂપિયા સ્કોલરશિપ
₹6000 તમારો કોર્સ આવી ગયો. એમાં નોકરી, ભણવાનું, ટ્રેનિંગ, સ્ટડી મટીરિયલ, એક્ઝામ, A to Z જોબ માટેનો સપોર્ટ બધું આવી આટલા. બીજું કોઈ જ ખર્ચ તમારે ક્યાંય કરવાનો આવતો નથી. તો આ મેં તમને એ બતાવી દીધું. બીજું એના સિવાય અમે બીજો પણ સપોર્ટ આપીએ છીએ, અને એ સપોર્ટ એટલે તમને ઇન્ટર્નશિપની પણ તક આપીએ છીએ, સ્ટુડન્ટ રેફરલ પ્રોગ્રામ બી આપીએ છીએ, હેન્ડબુક છે, કોચિંગ અમારું પર્સનલ હોય છે. તમારો કોઈ બી પ્રોબ્લેમ આવે, એરર આવે, એવું જરૂર નથી કે બધા વચ્ચે જ રાખો. પછી રેફરલ બી તમને મળે છે કે તમે જોઈન કર્યું અને તમારા રેફરન્સથી બીજા કોઈ પણ 2 ફ્રેન્ડ આવે છે, 2 આવે, 3 આવે, 10 આવે, 15 આવે, તો પણ તમને, કારણ કે તમે બીજી કોઈ જગ્યાએ જશો તો ખાલી તમને થિયરી પ્રેક્ટિકલ નોલેજ મળશે, સર્ટિફિકેટ મળશે. તો અહીંયા આઈટી સેન્ટરમાં આવો છો, તમને શું મળશે? તમારી સ્કિલની ટ્રેનિંગ થઈ જશે. ગ્રુમિંગ હોય, ઇન્ટરવ્યુ હોય, જોબ સપોર્ટ હોય, પ્લેસમેન્ટ હોય, અર્નિંગ અને લર્નિંગ, ભણવું અને સાથે કમાવું, આ બંને થઈ જશે. બીજે જશું ક્યાંય નહીં મળે, પણ અહીંયા તમને ઘણો બધો ફાયદો છે. કઈ રીતે? માન લો કે તમારા 2 ફ્રેન્ડ છે, ઓકે, દિવસના 2 લોકો બી જોઈન કરે છે, તો મહિનાના કેટલા થાય? દિવસના 2 લોકો બી આપણે વાત કરીએ તો 30 દિવસના કેટલા થાય? 60 થાય ને? તો અગર 2 લોકો બી એમાંથી જોઈન કરશે તો તમને ₹1000 સ્કોલરશિપ મળશે. એટલે કે તમને ફીસમાં પણ તમે કટ કરાવી શકો છો, અને અગર જો પેમેન્ટ તમે લેવા માંગતા હો તો પણ લઈ શકો છો. અગર 4 ફ્રેન્ડ તમારા આવે છે તો તમને 2000 સ્કોલરશિપ મળશે. અગર 8 ફ્રેન્ડ આવે છે તો તમને 4000, અને 16 ફ્રેન્ડ આવે છે તો 8000. આ સ્કોલરશિપ તમને પરમેનન્ટ નહીં હોય, દરરોજ માટે નહીં હોય. 31 સ્ટુડન્ટ સુધી જ લઈ શકો, રાઈટ? અને 15500 સ્કોલરશિપ, યાની કે તમે તમારી ફીસનો ખર્ચો કાઢી શકો અને તમે નોકરી પર લાગી શકો, એના માટે હોય છે. આ અમારા ઘણા સ્ટુડન્ટ છે, જે સ્ટાફ છે, કોર્સ કરી અને જોબ પર લાગેલા છે. અહીંયા ફોટોગ્રાફ્સ તમને દેખાઈ રહ્યા છે. તો અહીંયા સુધી જે તમારા ક્વેશ્ચન્સ હતા એમને આપવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. અને સોરી યાર, મને લાગે છે સ્ક્રીન શેર હતું, બરોબર છે, ઓકે. અને અહીંયા સુધી મારું પ્રેઝન્ટેશન હું અહીંયા પૂરું કરું છું. તમારા માઇન્ડમાં અથવા તમારો કોઈ પણ પ્રકારનો કંઈ ક્વેશ્ચન્સ હોય તો મને ચેટમાં પણ લખી શકો છો. અને તમને લાગે છે તો માઇક ઉપર આવવા માંગતા હોય તો અહીંયા હેન્ડ રેઝ કરી દો તો મને ખ્યાલ આવી જશે. તો હું અનમ્યુટ નો ઓપ્શન આપી દઉં તમને, તો તમે હેન્ડ રેઝ કરશો તો મને અહીંયા દેખાઈ જશે, હાઇલાઇટ થઈ જશે, તો હું અનમ્યુટ કરી શકું છું. અને તમારો કોઈ ક્વેશ્ચન નથી તો મતલબ તમે પ્રેઝન્ટેશન આખું સમજી ગયા છો. તમારો કોઈ પણ પ્રકારનો કંઈ ક્વેશ્ચન્સ હોય તો હેન્ડ રેઝ કરી શકો, અથવા તો કોમેન્ટમાં લખી શકો છો. અગર તમારો ક્વેશ્ચન્સ હોય તો મને બતાવી શકો છો. સરસ, ગ્રેટ. Recording in progress. ઓકે, ચલો, તમારો કોઈ ક્વેશ્ચન્સ હવે નથી? થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, યસ યસ કમલેશ, વેરી ગુડ. તમે માઇક ઉપર જ આવી ગયા. હું તમને અનમ્યુટ નો ઓપ્શન આપ્યો છે. ગ્રેટ. મારો હા અવાજ સર, આપણે આઈટી સેક્ટરમાં એટલે આપણે ઓનલાઈન કરે ચાલે કે ઈકણ આવવું પડે ડીસા? તમે ઓનલાઈન કરવા માંગતા હોય તો ઓનલાઈન બી કરી શકો, અને તમે રૂબરૂ આઈટી સેન્ટરમાં આવવા માંગતા હોય તો રૂબરૂ પણ આવી શકો છો. પણ અમારે ડીસા તો દૂર પડે એટલે પાટણમાં ચાલે નહીં? તમે ક્યાંથી છો? પાટણથી. પાટણથી છો ને તમે? ગ્રેટ. તો હા. પાટણથી છો તમે તો કઈ વાંધો નહીં, તમે ઓનલાઈન સ્ટાર્ટ કરી શકો છો. એટલે પણ આવવાને જરૂર નહીં ને આપણે, કે પેલા આપણે રજીસ્ટ્રેશન કરવા આવવું પડે? શું કહો છો? રજીસ્ટ્રેશન કરવા આવવું પડે કે ડાયરેક્ટ ઓનલાઈન થઈ શકે? બધું ઓનલાઈન થઈ જાય, એવું એમ બધું ને? ઓનલાઈન થઈ જાય. જો તમને હું કહી દઉં એટલે તમને ખ્યાલ આવે. પહેલા તો હું કમલેશભાઈ તમને ક્વેશ્ચન પૂછું છું, તમે કેટલું ભણેલા છો, અને થોડું કહેશો મને કેટલું ભણેલા છો ને અત્યારે શું કરો છો તમે? અમે 10 પાસ આઈટીઆઈ અને કોમ્પ્યુટરનો કોર્સ કર્યો, હાલ કંપનીમાં જોબ કરું.
ઓકે, કયો કોર્સ કરેલો છે તમે? કોમ્પ્યુટરમાં કરેલો ITI. ITI. ઓકે, હા એટલે કોપા કરેલું છે તમે? હા કોપા. કોપા કરેલું છે, તો હવે તમે કયો કોર્સ શીખવા માંગો છો? હા કયો? આપણે ડિઝાઇનરી, ડિઝાઇનિંગ સ્કિલ શીખવા ડિઝાઇનર. માંગો છો? હા ઓકે, તો ઓલરેડી તમે કંપનીમાં હમણાં તો જોબ કરી જ રહ્યા છો, તો પછી કોર્સ એટલે હાલ નાઇટમાં એટલે પણ આપણે દિવસે કરવા ચાલે ને. હાલ શામાં જોબ ચાલુ છે તમારી? હાલ તો બંધ છે, એટલે કંપની ચાલ બંધ છે હાલ. કંપની બંધ છે હમણાં? હા ઓકે, એટલે હમણાં તમે સાઈડમાં શીખવા માંગો છો કે જેથી કરીને હા બધું થઈ જાય, રાઈટ ને? હા ઓકે. ડેફિનેટલી તમે જો સ્ટાર્ટ કરવા માંગતા હો, જે રીતે કે હું તમને કહું કે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ શીખવા માંગો છો, તો ડેફિનેટલી તમે કરી શકો છો. અને કહેવાનું મારું એક જ કારણ છે કે અમારા કોર્સ બધા એપ્લિકેશનમાં છે જ, અને તમે જોવા માંગતા હો તો અંદર જોઈ બી શકો છો કે અમે કેવું ભણાવ્યું છે, કેવા કોર્સ બનાવ્યા છે, બધું તમને ઓનલાઈન દેખાશે જ, એપ્લિકેશનમાં છે. એવું નથી કે બધું લોક છે, પૈસા ભરશો પછી જ દેખાશે, એવું નથી. સ્ટાર્ટિંગના અમુક વિડીયો મેં ઓપન રાખ્યા છે, તમે જોઈ શકો, તમને અનુકૂળ લાગે તો જ એડમિશન લો. પણ એ પહેલા અમારો ઇન્ટરેસ્ટ એ છે કે અમે તમને ચેક કરવા માંગીએ છીએ, એટલે અમારી એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. અગર જો તમે પાસ થઈ જાઓ છો તો તમને સ્કોલરશિપનો બી બેનિફિટ મળી જાય અને તમારા વેસ્ટ પૈસા ના થાય, રાઈટ ને? એટલે એક્ઝામ તો ઓનલાઈન આપવાની કે આપણે એકલા બંધ? ઓનલાઈન, બધું ઓનલાઈન. ઓકે. અને એક્ઝામ તો ફ્રી છે, કોઈ ચાર્જ છે નહીં. બરોબર ને? એટલે એકવાર તમે જો એક્ઝામ આપી દો, એન્ટ્રન્સ એક્ઝામ આપી દો, અને પછી રિઝલ્ટ તમારું શું આવે છે એ પ્રમાણે પછી તમે સ્ટેપ લઈને પછી આગળ વધો. એટલે એક્ઝામ પહેલા આલવાની એમ, પછી પૈસા ભરવાના? પૈસા પછી છે બધું, પણ માની લો કે તમે આ હું તમને પૂછું કે તમે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ કેમ શીખવા માંગો છો, કહો મને હેડો. લાઈફ ની અંદર આપણે પણ કોઈ ગમે તે કાર્ય કરો તો જોવે ને. ઓકે, મતલબ તમે તમારી આઈડેન્ટિટી બનાવવા માંગો છો, હા રાઈટ ને? લાઈફમાં કંઈક ડિફરન્ટ કરવા માંગો છો, અને એવું શીખી અને એવી રીતે આગળ વધવા માંગો છો કે એના બળબૂત ઉપર તમને જોબ મળે, અથવા કંઈક પોતાનું કરવું હોય તો તમે પોતે કરી શકો ગ્રાફિક્સ ડિઝાઇનિંગ દ્વારા, રાઈટ ને? હા પણ હું તમને એવું કરું કે તમને આવડે કે ના આવડે, તમ તાર પૈસા મને આલતો, તમને કોર્સ આલ દઉં, લો તમ તાર શીખો. એવું ના ચાલે. બધી જગ્યાએ આવું જ હોય છે ને, અમે બી આ રીતે જ લેતા હતા. પણ હવે અમે એક એવા લેવલના, કારણ કે મારે કોર્સ કરાયા પછી કાલ પછી તમે કહો કે સાહેબ મને પાટણમાં ક્યાંક સેટ કરી આલો ગ્રાફિક ડિઝાઇનિંગમાં, તો એ દિવસે હું ક્યાં જઉં? એ સાચી વાત. એ દિવસે આ કમલેશભાઈને તો દુનિયા ઓળખે છે ને, હા અને હું મારી હાથ પેઢીમાં કોઈ નામ બગાડ્યું નથી. સાચી વાત. મેં મારા રીતે નહીં, પણ મારા બાપ દાદાનું નામ બગાડવા નથી માંગતો. એટલા માટે અમે એન્ટ્રન્સ એક્ઝામ રાખીએ છીએ કે રાઈટ સ્ટુડન્ટ આવે, શીખે વ્યવસ્થિત, અને પછી એને નોકરી ઉપર બી લગાડી શકીએ. આ મેઇન કારણો હોય છે. તમારું નામ કમલેશભાઈ છે? પિન્ટુ માનો. પિન્ટુભાઈ છે, તો અહીંયા હા કમલેશ પ્રજાપતિ લખેલું આવે. એ અંદર તો એવું છે ને, પિન્ટુ માનો કમલેશ આઈડી બનાવેલી. ઓકે, આમ પિન્ટુભાઈ છે નામ તમારું, રાઈટ ને? હા ઓકે, પિન્ટુભાઈ આમ પ્રોપર તમે પાટણના? પ્રોપર પાટણના જ, અનાવાડા બાજુ પાટણમાં જ. કયું ગામ? અનાવાડા પાટણની 2 કિલોમીટર. 2 કિલોમીટર? હા, તો એક તો જ પાટણમાં જ ગણાય. પાટણમાં જ ગણાય. રાઈટ, સરસ સરસ. કઈ વાંધો નહીં, તમે અમારી એન્ટ્રન્સ એક્ઝામ આપવાનો ટ્રાય કરો એકવાર. એન્ટ્રન્સ એક્ઝામ આપો તમે, અને પછી એના ઉપર આપણે આગળ વધીએ. એટલે એક્ઝામ ક્યાં આપવાની હોય? એક્ઝામ બસ તમે હાલ કહેતા હો તો હાલ થઈ જાય. હાલ તો જો હું તમને હાલ એક્ઝામ આપવા માટેનો રસ્તો બતાવું છું. હું અહીંયાથી નથી લેવાનો એક્ઝામ. જો તમે વોટ્સઅપ ખોલો, તમારું વોટ્સઅપ ખોલો, જે ગ્રુપમાં તમે છો ને એ ગ્રુપ ખોલો. હા એમાં જે આ મીટિંગની લિંક આવી હતી, જે અમારા ઓફિસના નંબરથી આવી હશે, રાઈટ? હા
એના ઉપર તમે ખાલી હાઈ કરી દો, હાઈ લખી દો. તમે હાઈ લખ્યું લાગ્યું? તમે હાઈ લખ્યું ને? હા. ઓકે, અમારી ટીમ છે, એન્ટ્રાન્સ એક્ઝામની ટીમ છે અમારી, એ તમારી એક્ઝામ કન્ડક્ટ કરવા માટે લખી દે. ત્યાં લખી દો કે એન્ટ્રાન્સ એક્ઝામ અને તમારું નામ લખી દો. એન્ટ્રાન્સ એક્ઝામ ઓકે. અને તમારું નામ લખી દો. સર પિન્ટુભાઈ, આ 1 વર્ષનો ક્રોસ આવે? આ કોર્સની વેલિડિટી અમારી 1 વર્ષની છે, હમ. પણ આ કોર્સ ડિપેન્ડ ઓન યુ, એવું કહી શકો. તમે અગર જો મહિનામાં તૈયાર પૂરો કરવા માંગતા હોય, 2 મહિનામાં કરવા માંગતા, 3 મહિનામાં કરવા, 4 મહિનામાં, જેટલા મહિનામાં કરવા માંગતા એટલામાં કરી શકો. કારણ કે અત્યારે અમારી પાસે એવા સ્ટુડન્ટ છે કે મહિનામાં પૂરા કરવા વાળા છે. વચ્ચે તમે કદાચ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો જોયો હશે, મનીષા મેડમનો વિડીયો જોયો છે ક્યારે? કોઈ મેડમના વિડીયો જોયા છે ઇન્સ્ટાગ્રામ ઉપર? હા સર. ત્યાં મેડમ એક વિડીયો બનાવ્યો છે મહેશભાઈ ચૌધરીનો. એ ભાઈ થરાદના હતા, થરાદથી ડીસા અપડાઉન કરતા હતા. હવે દરરોજ આ રીતે 3 મહિના આવે તો ફીસ કરતા તો આવા જવાનું ભાડું વધી જાય એનું. તો પછી એને શું કર્યું, ફૂલ ટાઈમ બેસી ગયો. એટલે કે બપોર 2-3 બેચ લઈ લીધી, કોર્સ કમ્પ્લીટ કરી દીધો. કમ્પ્લીટ કરીને પૂરું કરીને જતો રહ્યો. પછી અમારી ટીમ છે, આમાં મારા એકલાનું વજન નથી. હું કહું છું એટલે થાય એવું નથી. અમારી આખી ટીમ છે. જે રીતે મનીષા મેડમના વિડીયો જુઓ છો, મારા વિડીયો જુઓ છો, એ રીતે અમારી આખી ટીમ છે. એ આખી ટીમ મહેનત કરે છે. અમારી ટીમ મહેનત પાછળ લાગી ગઈ. એ ભાઈને ગમે તે કરીને થરાદમાં નોકરી મળવી જોઈએ. અને 1 ઇન્ટરવ્યુ કરાવ્યું, 2 ઇન્ટરવ્યુ કરાવ્યું, જગ્યા આપી, ઇન્ટરવ્યુમાં જવાનું શું, વાત કઈ રીતે કરવાની, કઈ જગ્યાએ જવાનું, બધું સેટિંગ કરી આપે. ખાલી નોકરીમાં ગોઠવણ ના કરાવે કદી. લાગવગ કહીએ ને આપણે, લાગવગ ક્યાંય નથી કરાવતા. નોકરી માટે જે જોઈએ ને એ બધું કરાવી આપીએ અમે. અને એ ભાઈ લાગી ગયા જોબ ઉપર. એનો સ્ક્રીનશોટ બી ત્યાં અમે શેર કર્યો હતો. અને ગઈકાલે બી, આજે બી એક વિડીયો પોસ્ટ કર્યો છે મેડમે. એમાં પણ તમે આખો વિડીયો જોશો ને, વચ્ચે સ્ક્રીનશોટ આવે છે. સ્ટુડન્ટ અમને ફોટો મોકલી દે કે અમે લાગી ગયા છે. બીજો સ્ટુડન્ટ ડીસામાં લાગે. એમાં તો દરરોજ ઘણા લાગે છે, બટ આ રીતે છે કમલેશભાઈ. એટલે મેઇન ટાર્ગેટ અમારો આ છે. એટલે કોર્સ પૂરો કરવા બાબતમાં કોઈ અમારું છે. પિન્ટુભાઈ, તમે મેસેજ તો કરી દીધો ને સરને? હા, કરી દઈએ. સામેથી કઈ રિપ્લાય આવ્યો છે? ના, રિપ્લાય અભી આયા નહીં. ઓકે, આવી જશે. તમારા ઉપર ફોન બી આવશે. એ જ નંબર પર તમારે વાત કરવાની રહેશે. એ સર તમને એક્ઝામ બી અપાવશે, વાત બી કરાવશે, એપ્લિકેશન વિશે સમજાવશે. તમને લાગે છે કે કોર્સ થોડા ડેમોમાં જોવા છે તો જોવરાવશે, બતાવશે, બધું કરાવશે. બરોબર? અત્ર તત્ર સર્વત્ર જે છે એ નંબર તમને બધો સપોર્ટ આપશે. બીજો કોઈ પ્રશ્ન છે પિન્ટુભાઈ તમને? બીજો કોઈ પ્રશ્ન નહીં. કોઈ જ નથી? ગ્રેટ. હાલ તો કોઈ હવે શીખ્યા પછી ખબર પડે. હા, ધીમે ધીમે ખ્યાલ આવશે. તમે જોડાયેલા રહેજો અમારા સાથે, અને ખાસ કરીને અમારી ટીમ સાથે જોડાયેલા રહેજો. અને તમારો કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો હું દરરોજ આ રીતે મીટિંગ લઉં છું. કોઈક વાર વચ્ચે ગેપ પડી જાય છે, બટ લઉં છું મીટિંગ. તો ક્યારે બી તમે આવીને ક્વેશ્ચન્સ ને બધું કરી શકો છો. બરોબર? પૂછી શકો સર. જો કે તમને આપી મીટિંગ 3:30 થી કેટલા વાગે? 4:30? શું કહો છો? મીટિંગ કાયમ કેટલા વાગે ચાલશે? 3:30 થી 4:30? મીટિંગ કેવું છે ટાઈમ? હમણાં તો બપોર પછી રાખું છું, 4, 4:30. કોઈ આજે હું પાલનપુર આવ્યો હતો તો આજે મેં 3:30 રાખી લીધી છે. રાઈટ ને? ટાઈમનું જસ્ટ ફિક્સ નથી કરતા, પણ પછી રેકોર્ડિંગ કરી અને યુટ્યુબ પર મૂકી દઈએ છીએ. એટલે તમે ત્યાંથી બી જોઈ શકશો. બટ તમે ગ્રુપમાં રહેજો અને તમે જોઈન કરી દેશો એટલે આઈટી સેન્ટરનું એક સ્પેશિયલ ગ્રુપ છે, ઓનલી ફોર આઈટી સેન્ટરના સ્ટુડન્ટ જ હોય. તો એમાં પણ તમે આવી જશો એટલે ત્યાં તો તમને અમારી ટીમ જ મળી જશે ડાયરેક્ટ. એટલે વાંધો નહીં આવે. સર આ ગ્રાફિક ડિઝાઇનમાં ગવર્મેન્ટ જોબ આવે? એકવાર જો તમે તમારા દર્શન કરાવો તો વધારે સારું છે. અરે વાહ, ગ્રેટ. ઘરે જ બેઠા છો તમે? હા, ઘરે છે. શું નામ તમારું? મીઠાપરા હરજી. ક્યાં? મીઠાપરા હરજી. હરજીભાઈ? હા. હરજીભાઈ, આજ હું કન્ફ્યુઝ છું. કેમ?
કારણ કે તમારામાં કમલેશભાઈ પ્રજાપતિ નામ લખેલું આવે છે. ના સર, હું જોઈન થયેલું પણ આમાં નામ બીજું આવે છે. નામ બીજું આવે છે એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો. વાંધો નહીં. હરજીભાઈ ને, હરજીભાઈ કેટલું ભણેલા છો તમે? સર 12 પાસ કોલેજ કરેલી છે, ITI માં કોપા કરેલું છે અને ગ્રાફિક ડિઝાઇન ચાલુ છે. સામા એપ્રેન્ટિસશિપ ચાલુ છે? એપ્રેન્ટિસશિપ શામાં ચાલુ છે તમારી? ગ્રાફિક ડિઝાઇન. ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં ઓલરેડી અત્યારે ચાલુ છે? હા. અરે વાહ, ગ્રેટ. ક્યાંથી તમે કર્યું? ITI ક્યાંથી કર્યું? ITI રાણપુર. રાણપુર. કયા હા. ડિસ્ટ્રિક્ટમાં આવે? બોટાદ. બોટાદ. હા. અરે વાહ, વેરી ગુડ. તો તમે તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગ શીખેલું છે, અત્યારે એપ્રેન્ટિસશિપ બી કરો છો, તો પછી કેમ આ કોર્સ વિશે ને માહિતી લઈ રહ્યા છો? મને ખ્યાલ નથી. ના સર, ગ્રાફિક ડિઝાઇન ચાલુ છે. ગ્રાફિક્સ ડિઝાઇનિંગ ચાલુ છે? હા. ઓકે. ક્યાંથી કરી રહ્યા છો તમે? અમદાવાદ. અમદાવાદથી કરી રહ્યા છો? હા. તો પછી અમદાવાદ થી બોટાદ તમારે કેટલું, રાણપુર કેટલું થાય ડિસ્ટન્સ? ઓનલાઈન હે સર, ઓનલાઈન ક્લાસ. ઓનલાઈન ક્લાસ કરો છો? હા. અરે વાહ, ગ્રેટ ગ્રેટ, સરસ સરસ. બોલો બોલો, તો હું તમને શું સપોર્ટ શું આપું કહો? તે માટે જ મેં તમને પૂછ્યું છે, ગવર્મેન્ટ જોબ આવે કે પછી પ્રાઇવેટ જ હોય? જુઓ, કોઈ પણ કમ્પ્યુટર લેવલે તમે છે ને કંઈ પણ શીખો તમે, ચાહે કોડિંગ શીખો છો, ગ્રાફિક્સ હા. ડિઝાઇનિંગ શીખો છો, વેબ ડેવલપમેન્ટ લઈ લો કે પછી ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, દરેક ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટની અંદર અમુક જેવા કામ હોય ને એ પ્રમાણે વેકેન્સી આવે. માન લો કે અને એ પ્રમાણે પોસ્ટ છે. ગવર્મેન્ટમાં જવું છે તો પછી તમારી ક્રાઇટેરિયા રહી જશે, જે રીતે કે તમે ટેલી ને બધું શીખેલા છો અને તમારે હા. ગવર્મેન્ટમાં જવું છે, તો એની ઓડિટરની એક્ઝામ આવે છે. એ બધી એક્ઝામ આવે તો એક્ઝામો પાસ કરવી પડે, રાઈટ ને? હા. ગ્રાફિક્સ ડિઝાઇનર ઉપર આવે તો કરાર આધારિત અમુક બી જોબ આવતી હોય છે, પણ તમારી બેઝિક ક્વોલિફિકેશન તો માર્ક્સ દરેક જગ્યાએ. અને હા. જ્યારે વેકેન્સી તમે ધ્યાન રાખશો તો વેકેન્સી આપતી હોય છે, તમને જ્યારે આવે ત્યારે આપણે એપ્લાય કરી લેવા. હા. એમ તો પ્રાઇવેટ સર કોડિંગ નું આવડે છે, પણ એ માપસર નું આવડે છે. કોડિંગ હા. માપસરનું નહીં, HTML તમે કોપા જે વ્યક્તિએ HTML કરેલું હોય ને, CSS એ બધું આવડે. ઓકે, કોડિંગ તમને ફાવે છે? હા, એટલે ફૂલ નહીં, માપસર નું આવે. માપસરનું આવડે છે? હા. જે કોડિંગમાં પણ તમે સરસ રીતે તૈયારી કરી હોય ને, કારણ કે ITI નો જે કોપા કોર્સ છે ને, બહુ સરસ કોર્સ છે. હા. સરકારે ડિઝાઇન સરસ કર્યો છે, પણ હવે તમે શીખ્યા કેટલું છો એ મેન વસ્તુ છે, હા. રાઈટ? તમને ત્યાં સરસ કેવા મળ્યા હતા, ભણાવવા વાળો સ્ટાફ કેવો મળ્યો છે, એના ઉપર આધાર રાખે છે. ITI માં તમને કમ્પ્યુટર ને બધી ફેસિલિટી મળી હોય સારી રીતે, તો કોપા ઉપર બી પણ તમને એપ્રેન્ટિસશિપ એથી લોકો આપતા હશે, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, બટ એના ઉપર બી તમે સારી એવી જોબ લઈ શકો છો. હા. એ સિવાય બી એક NQT ની એક્ઝામ બી આવે છે. જો તમે કોડિંગ ને બધું સરસ કરેલું હોય ને, તો સારી કંપનીમાં સારી પોસ્ટ ઉપર બહુ ઉપર લેવલે જવું હોય તો ગવર્મેન્ટ જોબ કરવાનું પણ ક્યાંક ભૂલી જાઓ તમે, એ લેવલની જોબ હોય છે. જે રીતે કે TCS છે, ઇન્ફોસિસ હા. છે, એશિયન પેન્ટ છે, આવી બધી કંપનીમાં જવું હોય તો પણ તમારા માટે દરવાજા ખુલી જાય છે. આપણે વાળું હતું તો ચાલશે. હા, આપણે તો શું કહો છો પિન્ટુભાઈ? કઈક બીજે વાત કરે છે. ઓકે, બોલો, તમે શું કહેતા હતા? કહો. સર, અમારે જે ક્લાસ આવવાનું એટલે એમાં વાત થઈ હતી કે થોડાક દિવસો થયા કે એમાં 4 ગ્રાફિક ડિઝાઇન ની ભરતી થઈ હતી ગવર્મેન્ટમાં. હા. હા, તો એમ કહેતા કે વેકેન્સીમાં જાજી હોય અને ફોર્મ ભરાવાના ઓછા હોય. ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. હા. તો તમે ક્યાંય કઈ વેકેન્સીમાં જોયું હતું? આ ઓલી ગૌણ સેવા પસંદગી મંડળ. ઓકે, તો એમાં જેની પાસે જે સ્કિલ હોય એટલા લોકો એમાં એપ્લાય કરે, જેની પાસે સ્કિલ ના હોય તો ફોર્મ ભરી જ ના શકે ને લોકો. હા, એમાં મેં તમને પૂછ્યું હતું કે ગવર્મેન્ટ જોબ આવે એમ. જોબ કેવી વસ્તુ છે? જોબ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય કે કઈ બી હોય, છેલ્લે તો તમારી પાસે સ્કિલ જોઈએ. કમ્પ્યુટર લાઈન જ એવું છે. હા. કમ્પ્યુટર ફિલ્ડ એવું નથી કે તમે ખાલી વાંચ કર્યું તો તમે સેટ થઈ ગયા. આમાં પ્રેક્ટિકલ બહુ જ જોઈએ તમારી પાસે. પ્રેક્ટિકલ ટેસ્ટ બહુ જ થતા હોય છે.
એટલે પ્રેક્ટિકલ તમારું મજબૂત કરજો તો એકદમ ક્લિયર થઈ જશે. હા સર બધું આવડે, MS વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, પેન્ટ, નોટપેડ. ઓકે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં તમે અત્યારે શું શું શીખ્યા? સર એમાં કોરલ ડ્રો પતી ગયું અને ફોટોશોપ ચાલુ છે. કોરલ પતી ગયું અને હા Photoshop ફોટોશોપ ચાલુ છે. સરસ, વેરી ગુડ. પછી બીજા કયા કયા કોર્સ આવવાના છે એમાં? એમાં કેનવા હે, પછી પેલું હે AI છે, ઓકે અને એક બીજું હતા ને પછી એમાં વેબસાઇટ છે, પછી ડિઝાઇનિંગ નું છે બીજું, ઓકે વેબ ડેવલપમેન્ટ છે. ઓકે સરસ. કેટલા મહિનાનો પ્રોગ્રામ છે? 4 મહિનાનું. 4 મહિના. કેટલી ફીસ છે? 6,000. સરસ. સરસ રીતે તમે જ્યાંથી બી શીખી રહ્યા છો, સરસ શીખી રહ્યા છો અને એકદમ સરસ શીખો ત્યાંથી. બીજું તો શું, અને હા. સ્કિલ તમે ડેવલપ કરો અને સ્કિલ ડેવલપ કર્યા પછી ત્યાંથી તો તમને જોબ એ લોકો સપોર્ટ કરશે જ મારા ખ્યાલ પ્રમાણે. હા. બરોબર ને? અને તમારી રીતે બી તમે ઓનલાઈન ઘણી બધી જગ્યાએ ટ્રાય કરશો તમને મળી જશે. કારણ કે હું બી ઇન્સ્ટાગ્રામમાં ઘણીવાર વિડીયો બનાવું છું ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં. બહુ જ હા લોકો સર તમારા વિડીયો જોયા એટલે તો હું જોઈન થયો. બહુ હા. બધા લોકોની જરૂરિયાત હોય છે. પહેલા તમારી પાસે આવડત હશે તો લોકો લેવા માટે તૈયાર છે. એના માટે કોઈ રસ્તો બંધ નથી, રસ્તો ખુલ્લો હા. છે. બોલો, બીજો કોઈ પ્રશ્ન છે તમારો? ના સર બહી જ પ્રશ્ન હતો. ઓકે ઓકે, સરસ. પ્રયત્ન કરો, આગળ વધો અને ક્યાંય બી કઈ ક્વેશ્ચન્સ હોય તો અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર? હા. ચલો, થેન્ક યુ. તો મળીએ છીએ. સરસ, તમે વિડીયો ઉપર આયા. હા થેન્ક યુ સર. સરસ. ચલો, જે લોકો બી યુટ્યુબ માંથી બી અમારો વિડીયો જુએ છે અથવા ઇન્સ્ટામાંથી ક્યાંયથી પણ જુઓ છો તમે, અને તમારા પણ કઈ ક્વેશ્ચન્સ છે તો તમે અમારે કોમેન્ટ કરી શકો છો. અમે જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. અથવા તો અમારા જે હેલ્પલાઇન નંબર હોય છે એમની પર બી તમે વાત કરશો તો પણ તમને સપોર્ટ મળી જશે. ઇન્સ્ટાગ્રામ પર બી નંબર અમારો અવેલેબલ છે. અને અહીંયા સુધી તમે અમારો વિડીયો જોયો છે, આ બધી કન્વર્ઝેશન જોઈ છે અને મીટિંગમાં પાર્ટિસિપેટ કર્યું છે, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને મળીએ છીએ આવી બીજી મીટિંગ સાથે. થેન્ક યુ.